નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ સરકારી ગોડાઉનની સામે જે વિસ્તાર આવ્યો છે તેને ઇન્દિરાનગરી કહેવામાં આવે છે, બારોટવાડ કહેવામાં આવે છે, જેની અંદર લગભગ 150 થી 200 મકાનની વસ્તી છે અને તેઓની લગભગ તેઓના જણાવ્યા મુજબ અહીંયા આગળ 1500-2000 વસ્તી છે, 150-200 મકાન છે, છતાં પણ અહીંયા આગળ એમની જે સમસ્યા છે રોડ બનાવે છે તે વખતે એમના જણાવ્યા બરાબર ના બનાવે તેના લીધે અથવા તો બીજી કોઈ ખામીને લઈને અહીંયા આગળ રોડ પર સતત હંમેશા પાણી ભરાતા રહે છે। મુશ્કેલીમાં ઉમેરો હોય એમ અહીં 2 ગટરની એવી સમસ્યા છે કે તેમાંથી પણ હંમેશા પાણી મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું દુર્ગંધિત પાણી હંમેશા નીકળતા એટલે વહેતાને વહેતા રહે છે અને એક ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, એમાંથી તો મળ ને એવું બધું નીકળે છે ગંદુ, એટલે કેવી દુર્ગંધ મારે એ તો વિચારવાનો પ્રશ્ન છે। એટલે એવી ગંદી દુર્ગંધથી માથું ફાટે એવી દુર્ગંધના હિસાબે એ લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। મેં તમને આપણે દ્રશ્યમાં બતાવ્યું છે પહેલાં બી કે જે રસ્તાની અંદર લીલ થઈ ગઈ છે, ગંદા પાણી છે, ગટરના ગંદા પાણી છે, આવવા જવાની મુશ્કેલી છે। મેં દ્રશ્યમાં બતાવ્યું કે ગળા માજી છે જે અમે તમને બતાવ્યા દ્રશ્યમાં, તેઓને પોતે લાવવા લઈ જવા માટે બી એક જણને હાથ પકડીને લઈ જવા પડે છે અને અહીં આગળ એમને તેઓના જણાવજો અમને એક એક્સિડન્ટના પણ બનાવ બને છે, એક્ટિવા સ્લીપ થવાના પણ બનાવ બને છે। એટલે આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ લોકોએ લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ આ સી ખબર આંધળું બેરું તંત્ર જાગતું કેમ નથી, બરાબર। અને આ લોકોના કહેવા મુજબ એ લોકોએ વોટિંગ લેવા આવે ત્યાર તો લોકો જાત જાતની ભાતની વાત કરે છે કે અમે આવું કરીશું તેવું કરીશું, પણ અત્યારે લોકોની અંદર આમ જોઈએ તો એક ચિંતાની લાગણી અને રોષની લાગણી જોવા મળી રહી છે। એટલે આ બધી સમસ્યાઓથી હેરાન પરેશાન એવા છે, તો આપણે આ મહિલાને પૂછવાની કોશિશ કરીશું કે તેઓ આ વિશે શું કહેવા માંગે છે। શું નામ છે બેન તમારું? આ કયો વિસ્તાર છે? બારોટવાસની ઇન્દિરાનગર। શું સમસ્યા છે અહીંયા? પાણી બહુ ધરાય છે, અહીંયા આગળ ગંદુ પાણી આવે છે અને મારા ઘર આગળ તો ગટર ઉભરાય છે। મારે તો હું એકલી જ છું, ઘરમાં કોઈ છે નહીં। તમારે કોઈ બીજું નથી? કોઈ નહીં, સંતાન નથી, તમારા પરિવારમાં કોઈ નહીં? કોઈ નહીં, તમે એકલા જ રહો છો? એકલી છે। બરાબર સાહેબ મને હાજી બોધી તો મારા પૈસા કોણ મને હાલે? બરાબર, એટલે આ ગટરના ગંદા આ પાણી ગંદા અને મારે પાણીમાં થઈને જ આવવું પડે છે। બરાબર, કેટલા સમયથી આ સમસ્યા છે? આ તો કેટલાય વખતથી છે સમસ્યા, આનો કોઈ ઉદ્ધાર જ નહીં થતો। એટલે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થયા। 5 વર્ષથી આ સમસ્યા છે? આપણે નગરપાલિકા વાળા બધા સુઈ ગયા છે। હવે તમે આ લેખિત મૌખિક રજૂઆત કરી છે, તમારા હાથમાં અરજી બી છે, બરાબર છે? કોઈની આંખો નહીં ઉગડતી, કેટલી વાર અમે ત્યાં આગળ કમ્પ્લેન કરીએ છીએ। નગરપાલિકામાં તમે આવી રીતના લેખિત મૌખિક રજૂઆત કરી છે, છતાં બી કોઈ તંત્રનું આવતું નથી? કોઈ નિવાડો જ નહીં આવતો। તમને પોતાને તો તકલીફ પડે જ છે, મને તો બરાબર? પડે આ ગટરના દુર્ગંધિત પાણી, મારું ઘર જ ગટર છે અને મારી સામે જ ગટર છે, એટલે આ ગટરના બધાયના ગંદા કરતા મને વધારે તકલીફ છે। પણ આ ગટરના ગંદા પાણીની હિસાબે આ સમસ્યા થાય છે? હા, એના બીમાર પડે છે, મચ્છર થાય છે, લોકોને આવવા જવાની મુસીબત થાય છે। પરમ દિવસ જ મરી ગયા તો અહીં પાણીમાં જાય જ કેવી રીતે માણસ? એટલે અહીંયા આવી બધી સમસ્યા છે। નાનામી લઈ જવામાં બી તકલીફ પડે છે। કોઈ મહેમાન આવે તો મારે ઘેર તો કોઈ રહેતા જ નહીં, કારણ કે મારા ઘર સામે ગંદકી એટલી છે। અહીં મંદિર બી છે? મંદિર આ મંદિર છે નવદુર્ગાનું છે, જોગણીયા માતાનું, બરિયા બાપાનું છે, અહીંયા આગળ બી આવી બધી ગંદકી જ છે। હવે તમે ફોટા પાડીને આવ્યા ને તો હજુ પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું કરશો તમે? તો પછી એ તો એ આગળ કાર્યવાહી કરવાની ગાંધીનગર। એટલે હલ્લા બોલ તો જોઈ શકો છો દર્શક મિત્રો, મહિલાઓના જણાવ્યા મુજબ 4-5 વર્ષથી આ સમસ્યા છે, છતાં એમની સમસ્યાનું નિવારણ નથી આવતું। ખરેખર એક વિચારવાની વાત છે કે આટલા બધા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો તંત્રએ આની નોંધ લેવી જોઈએ। આ સમસ્યા શાના લીધે થાય છે એની પણ તપાસ કરવી જોઈએ અને આ સમસ્યાનું કાયમી નિવારણ આવે તેવું પણ કરવું જોઈએ એવી અહીંના લોકોની માંગ છે। અને તેઓના જણાવ્યા મુજબ તે લોકોને આ રસ્તા પર સતત હંમેશા પાણી ભરેલા રહે છે અને ચોમાસામાં વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે, દુર્ગંધિત પાણીના હિસાબે તેઓને બીમારીનો ભય રહે છે, કોલેરા, ઝાડા ઉલટી જેવા કેસો થાય છે અને વધુમાં તકલીફ એવી થાય છે કે મહિલાઓને જેમ આ બાએ કહ્યું એમ કે પોતાને એકલા છે, એમના પરિવારમાં બીજું કોઈ નથી, એટલે એમને આવા જવામાં જવું હોય તો કોકને હાથ પકડીને લઈ જવું પડે। પાણી ભરેલું હોય છે, નાનું છોકરું આવે ને ઢાંકણું ખુલી ગયેલું છે, પડી જાય તો જવાબદાર કોણ? જોઈ શકો છો આવું બી જોખમ છે કે ગટરનું ઢાંકણું પણ ખુલેલું છે। હવે આમાં જો જોગાનું જો કોઈ અકસ્માત થાય, કોઈ કાર્યવાહી જ નહીં થતી, કોઈ જાનહાનિ થાય તેની જવાબદાર કોણ? એટલે આ બધી મહિલાઓની એક જ માંગ છે કે લાગતા વળગતા તંત્ર દ્વારા એમની સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને હજુ પણ જો તેઓની સમસ્યાનું નિવારણ નહીં કરવામાં આવે, કારણ કે તેઓએ લેખિત રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે, તો તે લોકો હલ્લા બોલ પણ કરશે અને ઉગ્ર કક્ષાએ તેની રજૂઆત પણ કરશે। એટલે હવે જોવાનું રહ્યું કે આ જે જટિલ સમસ્યા
સમસ્યા છે ઇન્દિરાનગરી બારોટવાડાની અને એની અંદર આટલી બધી મહિલાઓને પારાવાર તકલીફનો સામનો કરવો પડે છે, હાલાકી પડે છે, તો એની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ? તંત્ર દ્વારા આ સમસ્યાની કોઈ ઇન્કવાયરી કરીને આનું કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? જે આ કાયમી વહેતા પાણી છે, દુર્ગંધિત ગટરના ગંદા પાણી છે, બરાબર, એ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે છે કેમ? એ તો બધું જોવાનું જ રહ્યું. વિરાંગ મહેતા, મહેમદાબાદ.